નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુશનમાં સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે તમારી જોડે કોઈ બી દુપટ્ટો હોય, બરોબર, તો એમાંથી તમે વેસ્ટમાંથી બેસ્ટ સુંદર મજાનું બનાવી શકો. આજે હું તમને જોરદાર આઈડિયા બતાવીશ. તો આપણે ઘણા ટાઈમથી ઘણા બહેનોની રિક્વેસ્ટ આવે કે મેડમ તમે જે જીન્સ ઉપરનું શોર્ટ ટોપ હોય તો કેવી રીતનાનું કટિંગ કરવું ને સિલાઈ કરવી તે બતાવો. તો આજે તે આ દુપટ્ટામાંથી હું તમને શોર્ટ ટોપ બનાવતા શીખવાડી, જે જીન્સ ઉપર પહેરવામાં આવે છે તે. તો આ રીતે મારી પાસે એક દુપટ્ટો પડેલો છે, જૂનો છે. આ રીતે જૂના દુપટ્ટા હોય તો ફેંકતા નહીં. તમને હું અલગ અલગ આઈડિયામાં આ રીતે વિડિયા લઈને આવીશ. તો આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે દુપટ્ટો છે. તો આ રીતે આપણે એમાંથી આપણે જીન્સનું ટોપ બનાવતા શીખીશું. તો એમાં તમને હું બતાવું તે રીતે તમારે કાપડ ફોલ્ડ કરવાનું છે ને કટિંગ કરતા શીખવાનું છે. તો આ રીતે આપણે એક વખત ગળીમાં કાપડને ફોલ્ડ કરી લીધું, તમે જોઈ શકો છો. આ રીતે એક વખત ફોલ્ડ કર્યું ને આ રીતે આપણે બે વખત, એટલે 4 પાર્ટ થવા જોઈએ, બરોબર. આ રીતે આપણો 4 પાર્ટ થાય એટલે આપણા આગળ પાછળના ભાગ થાય. તો એક સાઈડથી આ રીતે કાપડને ફોલ્ડ કરી લેવાનું છે. પછી હું બતાવું તે રીતે તમારે લંબાઈને પહોળાઈ લેવાની છે. આપણે ક્રીઝ ન આવે એ રીતે આપણે કાપડને ફોલ્ડ કરી લેવાનું છે, આ રીતે, બરોબર. તો આ રીતે મેં કાપડને એક સાઈડ ફોલ્ડ કરી લીધું છે. હવે આપણે લંબાઈ લેવાની છે. તો ઉપરના પહેલા કોઠાની લંબાઈ લેવાની છે. આપણે ચપટીવાળા નીચે શોર્ટ આપણે એ રીતે ટોપ બનાવતા શીખવાનું છે. તો પહેલા આપણે કોઠાની લંબાઈ લઈ લઈએ. તો મારે 14 ઇંચની કોઠો રાખવાનો, તો 15 ઇંચ, બરોબર. તો 15 ઇંચ એક માર્કિંગ કરી લઈએ. કમર સુધીનું માપ એને કોઠો કહેવામાં આવે છે. તો એટલી તમારે લંબાઈ લેવાની છે, બરોબર. પછી નીચેનો ઘેર તમારી પસંદગી ઉપર હોય છે. તો મારે ટોટલ આપણે 31-32 સુધી આપણે ટોપ બનાવવાનું છે, બરોબર. તો એ રીતે તમારે આગળ તમે લંબાઈમાં વધઘટ કરી શકો. તો આપણે 15 ઇંચનો કોઠો ને આપણે 16 ઇંચની નીચેની જે નીચેનો ઘેર છે તેની લંબાઈ લેશું, બરોબર. તો આ રીતે 14 ઇંચનું છે તો 15 ઇંચ માર્કિંગ કરી લીધું. ત્યાંથી આપણે શોલ્ડર લેવાનો છે. તમારે જે માપ આવતું હોય કુર્તીમાં એ રીતે લેવાનું છે. તો મારે 12 નો શોલ્ડર છે તો હું 6 લઉં છું, બરોબર. તો 6 ઇંચનું એક માર્કિંગ કરી લઈએ આ રીતે. હવે ત્યાંથી આપણે મૂંઢા કાન તો 5.5, મારે 32 ઇંચની સાતી પહોળાઈ છે એટલે મેં 5.5 લીધું. જે આપણે કુર્તીનું માપ હોય એ જ લેવાનું છે, કોઠાનું. હવે આપણે 32 ઇંચની સાતી પહોળાઈ છે તો એનું ચોથો ભાગ, તો 8. સિલાઈ માટે તો આપણે 2 ઇંચ આ રીતે. હવે ત્યાંથી આપણે કમર લેવાની છે. કમર છે મારે 30, તો 30 નો ચોથો ભાગ, તો 7.5. 2 ઇંચ આપણે સિલાઈ માટે. હવે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે. આ માર્કિંગ આ રીતે જોઈન્ટ કરી લઈએ. નીચે આગળ પાછળના ભાગ ન રહેવા જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે. થોડુંક કાપડ ખસી જાય તો આ રીતે વ્યવસ્થિત લઈ લેવું. હવે ત્યાંથી આપણે મૂંઢા કાદ લઈ લઈએ. તો 1.5 ઇંચ એક માર્કિંગ કરવાનું છે ને આ રીતે આપણે શેપ આપી દઈએ મૂંઢા કાદ. આ પાછળનો શેપ છે આપણો, બરોબર. ને આ આપણે આગળનો શેપ. હવે ગળાની પહોળાઈ તો 2.5 ઇંચ, બરોબર. હેવી સાઈઝનું હોય તો તમે 3 ઇંચ પણ લઈ શકો. તો પાછળનું ગળું મારે 3 ઇંચ રાખવાનું છે. આગળનું ગળું આપણે 5.5. આ રીતે આપણે ગોળ શેપ આપી દઈએ બંનેમાં આ રીતે. આ પાછળનું થઈ ગયું, આ આપણું આગળનું. અમારે ગોળ જ રાખવાનું છે. તમે પેટર્ન વાળું પણ બનાવી શકો. હવે આપણે કટિંગ કરી લઈએ. હવે આપણે કટિંગ કરી લઈએ. તમને બતાવું તે રીતે કટિંગ થશે એનું આ રીતે.
પહેલા આપણે આ રીતે ગળાનું પાછળનું ગળું આપણું ઉપરનું છે એટલે આપણે કટિંગ કરી શકીએ, બરોબર. પાછળનું આપણું ડીપ ગળું હોય તો આપણે કટિંગ કરે પહેલા એક ભાગ કાઢી ને પછી કટિંગ કરવાનું. પહેલા આપણે પાછળનો શેપ છે તે કટિંગ કરી લઈએ આ રીતે. આ રીતે તમે અલગ અલગ ડિઝાઇનમાં હોય તમારી પાસે જોડે દુપટ્ટો તેમાંથી આ રીતે તમે જીન્સ ટોપ બનાવતા શીખી શકો, બરોબર. આ રીતે આપણે એક પાછળનો ભાગ કાઢી લઈએ. આ રીતે મેં સાડીમાંથી પણ ડ્રેસ ડિઝાઇનર બનાવતા શીખવાડેલું છે, તે વિડીયો ન જોઈ તો જરૂર જોજો. બહુ સુંદર મજાનું તમે સાડીમાંથી વન પીસ ડિઝાઇનર કુર્તી બનાવતા શીખી શકો. આ રીતે આગળના ભાગનું આપણે કટિંગ કરી લઈએ. આગળનું ગળું છે, મૂંઢાકારનો સેટ તે કટ કરી. આ રીતે આપણા બંને પાર્ટ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો કોઠાનું. હવે આપણે નીચેના ટોપનું ઘેરનું આપણે કટિંગ કરવાનું છે. તો કેવી રીતના કટિંગ કરવું તે તમને હું સમજાવું. આ રીતે આપણે આગળ પાછળના ભાગ તૈયાર થઈ ગયા છે. હવે આ વધેલું કાપડ છે એમાંથી આપણે ઘેરનું કટિંગ કરવાનું છે. હવે આપણે નીચેના ઘેરનું કટિંગ કરવાનું છે, બરોબર. તો મેં 4 ગળી આ રીતે 2 ગળી એટલે 4 પાર્ટ થવા જોઈએ એટલે આપણે આગળ પાછળના ભાગનું કટિંગ થશે, બરોબર. નીચેના ઘેરનું આપણે ચપટી વાળું બનાવવાનું છે. તો આપણે લંબાઈ રાખવાની છે 16 તો 17 ઇંચ, બરોબર. અહીંયા આપણે લેસ લગાવેલી છે ઝીણી ઝીણી, તમે જોઈ શકો છો પટ્ટી. તમારે એને કરી એક્સ્ટ્રા 1.5 ઇંચ રાખવાનું. હું 1 ઇંચ જ રાખું સિલાઈ માટે ફક્ત, બાકી તમારે હોય એમાંથી તમારે 1.5 ઇંચ વધારે એક્સ્ટ્રા રાખવાનું. મેં 17 ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે. આમાં લંબાઈમાં તમે વધઘટ કરી શકો, બરોબર. તો 17 ઇંચ માર્કિંગ કરી લઈએ આ રીતે. આ રીતે આપણા નીચેના ઘેરનું પણ કટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે કટ કરી લઈએ. તેની પહોળાઈ મેં રાખેલી છે, ટોટલ આપણે પહોળાઈ આવે છે 4 ગળીમાં 17 34 ઇંચની પહોળાઈ છે, બરોબર. આગળ પાછળના ભાગ આપણે 34 ઇંચનો થશે પટ્ટો, બરોબર. એ રીતે આપણે ચપટી લેવાની છે. વધારે ચપટી આવશે, વધારે કાપડ હોય તો વધારે પણ તમે રાખી શકો, તમારી પસંદગી ઉપર હોય છે. તમારે ચપટી કેટલી રાખવી તે પ્રમાણે તમારે કાપડની પહોળાઈ રાખવાની છે, બરોબર. લંબાઈ મેં બતાવી તે રીતે તમારે હોય એમાં એક્સ્ટ્રા તમારે 1.5 ઇંચ ઉમેરવાની. મારી લેસ પટ્ટી છે એટલે મેં 1 ઇંચ લીધેલું છે. આ રીતે નીચેના ઘેરનું પણ આપણે કટિંગ થઈ ગયું છે. હવે આપણે સ્લીવ જોઈ લઈએ. તો વધેલું કાપડ છે દુપટ્ટામાંથી એમાં આપણે સ્લીવ જોવાની છે, બરોબર. તો સ્લીવમાં પણ આપણે આ લેસ પટ્ટી આવે તે રીતે આપણે સ્લીવ લઈ લઈએ. આમાં તમે પોણી કરી શકો, પછી તમે કોઈ ડિઝાઇનર કરી શકો, એ રીતે આપણે સ્લીવ લેવાનું છે, બરોબર. તો આ રીતે મેં આ 4 પાર્ટમાં આપણું કાપડ છે, બરોબર. તો એક સાઈડ આપણે કાપડને ફોલ્ડ કરીએ એટલું આપણું સ્લીવમાં જોશે નહીં, બરોબર. તો આ રીતે જેટલું આપણે જરૂર છે તેટલું જ આપણે કાપડને ફોલ્ડ કરી લઈએ. પછી આપણે સ્લીવ કટિંગ આ રીતે મેં 2 ગળીમાં એટલે આપણી 4 પાર્ટ થવા જોઈએ એટલે આપણી 2 સ્લીવ થાય, બરોબર. હવે આપણે પાછળનો ભાગ લેવાનો છે, બરોબર. પાછળનો ભાગ રાખી ને આપણે મૂંઢાકાર માપી લઈએ. તો મૂંઢાકાર કેટલો છે તે જોઈ લઈએ. આ રીતે રાખીને આપણે મૂંઢાકાર માપવાનો છે. તો આવે છે 8.5, બરોબર. હવે આપણે સ્લીવની લંબાઈ લઈ લઈએ પહેલા. તો સ્લીવની લંબાઈ મારે રાખવાની છે 14, તો આપણે ટોટલ લેવાની 15. મારી નીચે ઝૂલ છે, બરોબર, લેસ લગાવેલી છે એટલા માટે તમારે બાકી તમારે 1.5 ઇંચ લેવાનું આ રીતે. મૂંઢાકાર આપણે કેટલો આવ્યો તો બરોબર 8.5, તો 8.5 માર્કિંગ કરી લઈએ આ રીતે. હવે નીચેની મોરી, તો નીચેની મોરીમાં 5નું ફિટિંગ છે, બરોબર. ટોટલ આપણે 7 લેવાનું થતું, 2 ઇંચ આપણે સિલાઈ માટે, ટોટલ આપણે 7 ઇંચ લેવાનું. આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે. હવે આપણે શેપ દેવા માટે
તો 3.25 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. અહીં આપણે 1.5 થી 2 ઇંચ છોડી દેવાનું, અહીંથી 1.5 2. હવે આપણે શેપ આપી દઈએ આ રીતે સ્લીવનો. તમે જોઈ શકો છો આપણે સ્લીવનો શેપ આપી દીધો. કટિંગ કરીને બતાવું તમને, એ રીતે કટિંગ થશે આ રીતે. જોઈ શકો છો દુપટ્ટામાંથી સુંદર મજાનું તમે શોર્ટ ટોપ તમે બનાવતા શીખી શકો. શોર્ટ કુર્તી પણ કહેવામાં આવે છે. આ રીતે આપણે કટિંગ થઈ ગયું છે. વચ્ચે આપણે માર્કિંગ કરી લઈએ. હવે આપણે સ્લીવને ખોલીને આપણે શેપ આપી દઈએ, કટિંગ કરી લઈએ આ રીતે. જોઈ શકો છો સુંદર મજાનું આપણે સ્લીવનું પણ કટિંગ થઈ ગયું છે. આ રીતે તમે દુપટ્ટામાંથી કેવી રીતના જીન્સ ટોપ, તમારે શોર્ટ ટોપ આપણે કટિંગ કરવું, તમને ઇઝી મેથડથી મેં સમજાવવાની કોશિશ કરી છે. આ આપણા આગળ પાછળના ભાગ છે. આમાં તમારે અસ્તર જેવું આપણે આ કોઠાનું છે એટલું કોઠાનું જ અસ્તર નાખવાનું છે. તો એ રીતે તમારે કટ કરી લેવાનું છે, બરોબર. હું એ રીતે કટ કરી લઈ નેક્સ્ટ વિડીયોમાં આની સિલાઈ બતાવીશ, બરોબર. આ નીચેના ઘેરમાં આપણે અસ્તરની જરૂરિયાત નથી, બરોબર, તો એમાં હું નહીં નાખું. આમાં ઉપરના કોઠામાં જરૂરિયાત એ પ્રમાણે આપણે કટિંગ કરી લેવાનું છે. તો એ તો ઘણા બધા મેં વિડીયોમાં બતાવેલું છે કે અસ્તરનું કેવી રીતના કટિંગ કરવું. તો આ રીતે તમારે બ્લાઉઝના અવનવા ફરમાં મગાવો હોય તો કટોરીવાળા છે, પ્રિન્સેસ છે, ટક્સવાળા કોઈ પેટર્નવાળા ડ્રેસ બ્લાઉઝના, તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં તમે કોલ કરીને મગાવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.